તો સોનાની જેમ ચાંદીમાં હોલમાર્ક મારવા માટે રજૂઆત કરવામાં આવી છે। સાંસદ મુકેશ દલાલે રાજ્યકક્ષાના મંત્રીને કરી છે રજૂઆત। મંત્રી નીમુબેન બાંભણિયાની રજૂઆત કરી। મુકેશ દલાલે જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારોને સાથે રાખીને કેન્દ્રીય ઉપભોક્તા ખાદ્ય અને જાહેર વિતરણ વ્યવસ્થા રાજ્યકક્ષાના મંત્રીને પાઠવ્યો છે પત્ર। મંત્રી નીમુબેન બાંભણિયાને મળી ગ્રાહકો સાથે ચાંદીની ખરીદના સમયે છેતરપિંડી અંગે રજૂઆત કરી। તો બાળકોના જીવનને ઉત્તમ આકાર આપવા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કહાની કલા ખુશી શીર્ષક હેઠળ એક નવતર કાર્યક્રમ અમલમાં મુકાયો છે। આ અભિયાન દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના 400 જેટલા બાળપ્રેમી સ્વયંસેવકો શાળાએ જઈને સામાન્ય પરિસ્થિતિમાં જન્મીને પોતાના જીવનમાં નેત્રદીપક સિદ્ધિ હાંસલ કરનાર ઉદ્યોગપતિઓ જેવા કે ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા, નારાયણ મૂર્તિ, પી.વી. સિંધુ તેમજ સચિન તેંડુલકરના જીવન વિશે વાર્તા જેવી રસપ્રદ શૈલીમાં વાત કરી રહ્યા છે। આ સ્વયંસેવકોમાં રિફાઇનરીમાં અધિકારીઓ અને તેમના પત્ની, માતા પિતા સહિતના કુટુંબીજનો જોડાયા છે। રિલાયન્સ દ્વારા ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં નિરંતર થતી શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મહિલા ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓમાં ઉમેરાયેલ આ પ્રાથમિક શાળા કક્ષાથી જ વ્યક્તિત્વ ઘડતરના અભિગમને વાલીઓ, શિક્ષકો અને બાળ ઉછેર સાથે સંકળાયેલ મહાનુભાવો અને સંસ્થાઓ તરફથી વ્યાપક આવકાર મળ્યો છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું। ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો। આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી। પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા। સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। પકડાયેલા આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યું હોવાની કબૂલાત કરી, જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડા કબજે કર્યા। પાટણમાં મળી આવેલ રક્તચંદન આંધ્રપ્રદેશથી ફિલ્મી સ્ટાઇલમાં આવ્યું હોવાનું મનાય છે। આશરે કરોડો રૂપિયાના લાલ ચંદન તસ્કરી ઝડપાઈ છે। વડોદરાવાસીઓ રોડ પર વાહન પાર્ક કરતા હોય તો સાચવજો। કારના કાચ તોડતી ગેંગથી સાવધાન રહેજો। વડોદરામાં તોફાની તત્વોએ રોડ પર જતા વાહનો અને પાર્ક કરેલા વાહનોના કાચ તોડતા તરખાટ મચ્યો છે। મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડીને ફરાર થયા। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કારના માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ શખ્સોના હાથમાં મોટા મોટા પથ્થર છે, જે વાહન નીકળે છે તેના પર પથ્થર ફેંકે છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે ખડકી દેવાયેલી બિલ્ડિંગને તોડી પાડવામાં આવી છે। શહેરના દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસની સામે જ 6 માળના ગેરકાયદે બાંધકામના 2 માળને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। 8 ફ્લેટ તોડી પડાશે। સલમાન એવન્યુ બિલ્ડિંગના 4 માળમાં લોકો રહે છે, જ્યારે 1 માળ હાલ ખાલી છે। ત્યારે એઆઈએમઆઈએમના 2 કોર્પોરેટર દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મિલન શાહને ઘેરીને દબાણ રોકવાનો પ્રયાસ કરાયો। ઘટનાને પગલે એસપી, 2 પીઆઈ અને 100થી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ ડિમોલિશન કાર્ય કરી રહ્યા છે। પુરાતત્વ વિભાગની ખોટી એનઓસી મેળવીને 6 વર્ષ પહેલા સલમાન એવન્યુ બિલ્ડિંગના 2 માળ ઊભા કરી દેવામાં આવ્યા હતા। 6 વખત બિલ્ડિંગને ગેરકાયદેસર બાંધકામ બાબતે સીલ કરી હોવા છતાં પણ તેનો વપરાશ ચાલુ રાખવામાં આવતા સવારે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા 100થી વધારે પોલીસ કર્મચારીઓ અને ફાયર બ્રિગેડના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મકાન ખાલી કરાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જે દરમિયાન એક મહિલાની તબિયત ખરાબ થતાં 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કામગીરી શરૂ કરવાની સાથે જમાલપુર વોર્ડના એઆઈએમઆઈએમના કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલા અને જમાલપુર વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીઆઈ વર્ગ 3ની ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। જીપીએસસી દ્વારા 22 ડિસેમ્બરના રોજ એસટીઆઈ વર્ગ 3ની ભરતીની પરીક્ષા લેવાશે। 754 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે। આ ભરતી પરીક્ષા માટે 1,85,000 ઉમેદવારોએ સંમતિપત્ર ભર્યા છે। પ્રથમવાર ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે।
પરીક્ષા કેન્દ્રમાં કોઈ ગરબડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો. વનરક્ષકની પરીક્ષામાં 2022માં ગેરરીતિ થઈ હતી. હવે કાળજી લેવા STIની પરીક્ષા અન્ય જિલ્લામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધીનું 3 કલાકનું પેપર હશે. STIની પરીક્ષામાં પ્રવેશ પહેલા બાયોમેટ્રિક લેવામાં આવશે. ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓમાં પણ બાયોમેટ્રિક લાવવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને ગ્રાઉન્ડ ફ્લોર પર પરીક્ષા આપવાની સગવડ કરાઈ છે. ઉમેદવારોની જરૂરિયાત મુજબ ST બસ વધારે મૂકવામાં આવશે. વલસાડ તાલુકાના 2 ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતું એક શિક્ષક દંપતી છેલ્લા 4 મહિનાથી શાળામાં સતત ગેરહાજર રહેતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભણતર પણ અટકી ગયું છે. લોકોએ તપાસ કરતા આ બંને પતિ પત્ની શિક્ષક દંપતી માત્ર વોટ્સએપ પર મેસેજ કરી રજા પર ઉતરી વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. વલસાડ તાલુકાના અંડરગોટા ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંડરગોટા પ્રાથમિક શાળામાં આ શિક્ષકો નોકરી કરે છે. ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા પોલ ખુલી છે. આ અંગે શિક્ષણ વિભાગને રજૂઆત કરતા બાજુના ગામ ઓજારપાળ ફળિયાની પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા પણ સતત 4 મહિનાથી ગેરહાજર હોવાનું બહાર આવ્યું હતું. બંને પતિ પત્ની છે જેઓ કોઈ પણ જાતની શિક્ષણ વિભાગને જાણ કર્યા વિના કે તેમની મંજૂરી વિના વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. નોટિસનો પણ જવાબ નહીં આપતા હવે શિક્ષણ વિભાગ દ્વારા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં અપાગીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. સત્તાધાર વિવાદમાં હવે મેંદરડાના ખાકીમઢીના મહંતની એન્ટ્રી થઈ. સુખરામદાસ બાપુ વિજય બાપુના સમર્થનમાં આવ્યા. સુખરામ બાપુએ વિજય બાપુ પરના આક્ષેપોને ફગાવ્યા. સાથે જ આવી પવિત્ર જગ્યાને કેટલાક લોકો બદનામ કરી રહ્યા હોવાનો દાવો કર્યો. સત્તાધારને બદનામ કરતા ખોટા નિવેદનો ન કરવાની બાપુએ ચેતવણી પણ આપી. સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યાભિચાર સહિતના ગંભીર આક્ષેપો કર્યા છે. જોકે વિજય ભગતે આ આક્ષેપોને ફગાવ્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો હોવાનું નિવેદન આપ્યું. બીજી તરફ સમગ્ર વિવાદ મામલે ભાવનગરમાં નીતિન ચાવડાના ઘરે વિસાવદર પોલીસ નિવેદન માટે પહોંચી હતી. નીતિન ચાવડાનું નિવેદન લીધું છે જેના ગંભીર આક્ષેપોથી ચકચાર મચી છે. એ અપેક્ષા છે કે એના બધા ગોરખ ધંધા બંધ કરી દે, ભાગ ધમકા પણ બંધ કરી દે. એની દુઃખ તિરક મારી પાસે ઘણી બધી છે. એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા મેં એને જ ભણાવ્યો છે. એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કઈક લાલચ છે કઈ પણ એ સમય જતા અમે આપશું. સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. વડોદરાના રણોલી વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 10 જણને ઝડપી પાડ્યા છે. રણોલી ખાતે ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉનની યાર્ડમાં ચાલતું હતું કૌભાંડ. શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સુપરવાઇઝર અને અન્ય કેટલાક લોકો કમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી પાઇપ વડે ગેસ કાઢી ખાલી બોટલો ભરતા. આ અંગેની ફરિયાદ મળતા SOGએ રેડ પાડી. પોલીસે ઘટના સ્થળેથી ગેસ સિલિન્ડરોના મોટા જથ્થા સાથે સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ સહિત 10ને ઝડપી પાડ્યા. જ્યારે સૂત્રધાર હિરેન મહેતાને વોન્ટેડ જાહેર કર્યો. તમામ કર્મચારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા. ત્યારે 166 જેટલા ગેસના બોટલ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરાઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. સુસવાટા મારતા પવનથી ધ્રુજ્યું ગુજરાત. બર્ફીલા પવન ફૂંકાતા ગુજરાત બન્યું ફ્રીજ.